ચોખામાંથી આટલું સરસ મજાનું પનીર બની શકે ક્યારે ફ્રેન્ડ્સ તમે વિચારી નહીં હોય કે ચોખામાંથી આટલું સરસ મજાનું પનીર અને સરસ મજાનું શાક પણ તૈયાર થાય છે. બહારનું શાક તો તમે ખાવાનું ભૂલી જ જશો જો તમે એકવાર આ રીતે પનીર બનાવીને ખાઈ લીધું તો. મારા ઘરમાં બધાએ જ કહ્યું કે ખરેખર બહુ જ એકદમ સ્વાદિષ્ટ આ શાક તૈયાર થયું છે. જ્યારે પણ પનીરનું શાક ખાવાની ઈચ્છા થાય ત્યારે દિશા તું આ જ બનાવી દે છે. બહુ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દે કે ચોખામાંથી પનીર કઈ રીતે તૈયાર થાય છે અને સરસ મજાનું ટેસ્ટી શાક કઈ રીતે બને છે. તો આ માટે સૌથી પહેલાં મેં ફક્ત અડધી વાટકી જેટલા જ ચોખા લીધા છે, છતાં પણ બહુ જ બધું શાક આનાથી તૈયાર થશે. કઈ રીતે ચાલો જોઈ લે. તો સૌથી પહેલાં મેં પાણીની મદદથી સારી રીતે આ ચોખાને વોશ કરી લીધા. જ્યારે તમે ચોખાને વોશ કરો છો ત્યારે તમને એની સાઇઝ થોડીક ફૂલેલી લાગશે, એટલા માટે તમને વધારે લાગી રહ્યા છે. બટ અડધી વાટકી જેટલા જ આ ચોખા છે. કોઈ પણ એક પેનની અંદર મૂકી દઈશું. ગેસ અત્યારે ચાલુ નથી કરવાનો. ઉપરથી મેં થોડો કટ લગાવ્યો છે ટામેટા અને ડુંગળીને 4 બાજુથી. આખા સૂકા લાલ મરચાં લીધા છે. જે દાંડી છે એ આપણે અલગ નથી કરવાની, આ રીતે જ રાખીશું કે જેથી સરસ મજાનું પનીર તૈયાર થાય. ત્યારબાદ મેં લીધું છે કાચું બટાકું, જેની છાલ મેં દૂર કરી દીધી અને આ રીતે ટુકડામાં કટ કરી લીધું. તો 3 કાચા બટાકા મેં લીધા છે નાની સાઇઝના. તમે ફક્ત 1 બટાકાનો પણ ઉપયોગ કરી શકો છો અને 2 બટાકા પણ લઈ શકાય અને આ રીતે 3 બટાકાનો પણ ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ આપણે આની અંદર એડ કરીશું પાણી. તો 2 મોટા ગ્લાસ ભરીને મેં આની અંદર પાણી એડ કર્યું છે. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની. ફાસ્ટ ફ્લેમ ઉપર આપણે આને કૂક કરીશું. બટ એના પહેલાં આપણે તાવેતાની મદદથી આને મિક્સ કરી લઈશું કે જેથી જે શાક છે ઉપર રહે અને જે ચોખા છે એક સરખી રીતે નીચેથી કૂક થઈ જાય. એટલા માટે જો પરફેક્ટ રીતે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ જ આ રેસીપી બનીને તૈયાર થશે. થોડી વાર માટે આને ઢાંકી દઈશું એક ઉભરાવે ત્યાં સુધી. તો ફ્રેન્ડ્સ જે પાણી છે એ સારું એવું ગરમ થઈ ગયું છે. એક ઉભરાવે ત્યાં સુધી તમારે આ રીતે ઢાંકી દેવાનું કે જેથી ઝડપથી આ કૂક થઈ જાય. જો તમારે ન ઢાંકવું હોય તો ડાયરેક્ટ પણ તમે આને કૂક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ સારો એવો ઉભરો આવવા લાગ્યો છે. હવે જે આપણી ઢાંકણ છે એ નથી ઢાંકવાનું, એને દૂર રાખીશું અને જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખી ભાત કૂક થાય ત્યાં સુધી તમારે આને કૂક કરવાનું. તો સરસ મજાના જે ચોખા છે એ કૂક થઈ ગયા છે. આ રીતે જે દાણો છે એ સોફ્ટ થઈ જવું જોઈએ. જો તમને એવું લાગે કે પાણી ઓછું છે તો તમે ફરીથી પણ પાણી એડ કરી શકો છો. આ રીતે થોડું પાણી વધ્યું છે કેમ કે જે ભાત છે એને હું ઓસાવવાની છું, મતલબ કે જે પાણી છે એ આપણે થોડું વધારે જ એડ કરીશું કે જેથી જે શાકભાજી છે ઉપર રહે, એકદમ મેલ્ટ ન થઈ જાય તેની અંદર. એટલા માટે મેં પાણી થોડું વધારે રાખ્યું હતું. હવે જે શાકભાજી છે એને કોઈ પણ પ્લેટની અંદર નીકાળી લઈશું. બધું જ શાકભાજી બટાકા સાથે મેં નીકાળી લીધું છે. હવે જે આ પાણી છે એને આપણે ગરણીની મદદથી નીકાળી લઈશું. હવે લેવાનો છે એક મિક્સર જાર અને મિક્સર જારની અંદર જે ડુંગળી છે એને આપણે આ રીતે જે પડ છે એના ખુલ્લા કરીને મૂકી દઈશું આની અંદર. ત્યારબાદ જે ટામેટા છે એની જે છાલ છે એને તમારે દૂર કરીને આની અંદર ઉમેરવાના. આપણે ટામેટાને બાફ્યું છે એટલા માટે ઝડપથી જે છાલ છે એ દૂર થઈ જશે ચપ્પાની મદદ વગર. અને જે મરચાં છે એને આપણે કટ કરી લઈશું અડધા. સ્ટ્રોંગ ફ્લેવર માટે આપણે 4 જેટલી લસણની કળીઓ ઉમેરીશું અને 4 નાના ટુકડા આદુના. પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું. સરસ મજાની મેં પેસ્ટ આની તૈયાર કરી દીધી છે. હવે જે પેસ્ટ છે એને કોઈ પણ એક વાસણની અંદર નીકાળી લઈશું. જે બટાકા છે એકદમ પ્રોપર રીતે કૂક નથી થયા અને આપણે એકદમ પ્રોપર રીતે કૂક કરવાની જરૂરિયાત પણ નથી. બસ આ રીતે આપણે વચ્ચેથી આને કટ કરી લઈશું મીડિયમ સાઇઝના ટુકડાઓ. હવે લઈશું એક મિક્સર જાર. મિક્સર જારની અંદર બધા જ આપણે કટ કરેલા બટાકા ઉમેરીશું અને ત્યારબાદ જે આપણે ભાત તૈયાર કર્યા છે એ બધા જ ભાત આની અંદર ઉમેરી દઈશું. હવે ફ્રેન્ડ્સ મેં લીધું છે દહીં. જે આ દહીં છે બિલકુલ પણ ખાટું નથી, મોળું દહીં છે. બને ત્યાં સુધી આપણે મોળા દહીંનો ઉપયોગ કરવાનો કે જેથી જે રેસીપી છે એકદમ પરફેક્ટ બને અને માર્કેટ જેવું જ પનીર તૈયાર થાય. તો એટલા માટે 3 મોટી ચમચી ભરીને મેં આ દહીં લીધું છે. એક મોટી ચમચી ભરીને ખાંડ એડ કરીશું જેથી સારી એવી થોડીક મીઠાશ આવે પનીરમાં અને સ્વાદ અનુસાર થોડુંક મીઠું એડ કર્યું છે 5 ચમચી જેટલું. સારી રીતે મેં એને ક્રશ કરી લીધું છે. જો જરૂર લાગે તો તમે થોડુંક પાણી પણ આની અંદર ઉમેરી શકો છો. એ ડિપેન્ડ કરશે ભાત ઉપર. જો ભાત બહુ જ સારા એવા કૂક થયેલા હશે તો પાણી તમારે એડ કરવાની જરૂરિયાત પણ નહીં રહે અને બહુ જ સરસ મજાની ફાઇન પેસ્ટ તૈયાર થશે. અને ભાત થોડા કાચા હશે તો થોડુંક પાણી એડ કરી દેજો તો સરસ મજાની પેસ્ટ તૈયાર થઈ જશે. જો પેસ્ટ થોડીક પાતળી થઈ ગઈ કે જાડી થઈ ગઈ એનાથી કંઈ જ ફરક નહીં પડે. બટ હા, જો બહુ પાતળી થઈ જાય તો તમારે શું કરવાનું એ હું તમને કહું. હવે ફ્રેન્ડ્સ મેં લીધો છે કોર્નફ્લોર. જો કોર્નફ્લોર ન હોય તો બહુ જ બધા ઓપ્શન છે આની જગ્યાએ. તમે મેદાનો ઉપયોગ કરી શકો છો અથવા તો ચોખાના
ચોખાના લોટનો ઉપયોગ કરી શકાય. જો એ બંને પણ ન હોય તો ઘઉંનો લોટ પણ આની અંદર ઉમેરી શકાય. તો 4 મોટી ચમચી ભરીને મેં આની અંદર કોર્નફ્લોર એડ કર્યો છે. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું. જો બેટર બહુ જ પાતળું થઈ ગયું હોય તો તમારે શું કરવાનું, કોર્નફ્લોરની જે માત્રા છે એ તમારે થોડીક વધારી દેવાની અને બને ત્યાં સુધી જે આ બેટર છે એ ઘટ જ તૈયાર કરવાનું ફ્રેન્ડ. જો પાતળું હશે તો બરાબર રીતે પનીર તૈયાર નહીં થાય. એટલા માટે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ ટાઈપનું તમારે ઘટ રાખવાનું. જો આના કરતાં પણ ઘટ હશે થોડું તો ચાલશે, બટ આના કરતાં સોફ્ટ તમે બિલકુલ પણ નહીં રાખતા. હવે આની અંદર સારી એવી થોડીક સોફ્ટનેસ આવે અંદરથી, પનીર બહુ જ સારું એવું સોફ્ટ બને એટલા માટે ફક્ત ને ફક્ત 2 ચપટી જેટલા જ આપણે ખાવાના સોડા એડ કરીશું. ખાવાના સોડા વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. એકદમ ઓછા પ્રમાણમાં જ તમારે એડ કરવાના, 2 નાની ચપટી જેટલા. તમે આને સારી રીતે મિક્સ કરી લીધું છે. અને હા ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને યુનિક લાગી રહી હોય, પસંદ આવી રહી હોય તો પ્લીઝ 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 વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. એક મેં પ્લેટ લીધી છે, એને તેલથી થોડી ગ્રીસ કરી લીધી. હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે એ આની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે આને એક સરખું પાથરી દઈશું. ચમચીની મદદથી તમારે આ રીતે થોડુંક સેટ કરી દેવાનું કે જેથી બધી જ જગ્યાએથી એક સરખી રીતે આ કૂક થઈ જાય એટલા માટે. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આ માટે મેં લીધું છે એક નોનસ્ટિક પેન. જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ કરી શકો છો. સારા એ પ્રમાણમાં આપણે તેલ લઈ લઈશું. તો મેં 3 થી 4 ચમચી ભરીને તેલ લીધું છે. મોટી ચમચીનો ઉપયોગ કર્યો છે. જો તમને તેલ ઓછું પસંદ હોય તો 2 ચમચી તેલની અંદર પણ તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. હવે એક નાનો તજનો ટુકડો એડ કરીશું. તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. જીરાનો વઘાર બહુ જ સરસ લાગતો હોય છે. અને ત્યારબાદ અડધી ચમચી જેટલી મેં હિંગ એડ કરી. જે આપણે પેસ્ટ તૈયાર કરી હતી એ બધી જ પેસ્ટ આની અંદર ઉમેરી દઈશું. ટામેટા, ડુંગળી અને જે લસણની આપણે પેસ્ટ કરી હતી એ સારી રીતે ઢાંકણ ઢાંકી એકવાર મિક્સ કરી લઈશું કે જેથી છાંટા નીચે ન પડે. હવે જે ગેસની ફ્લેમ છે ફ્રેન્ડ્સ એકદમ તમારે ધીમી કરી દેવાની. એકવાર સારી રીતે આને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જે આ શાક છે એ પૂરેપૂરું જોજો કે હું કઈ રીતે બનાવું છું કે જેથી આટલું સરસ મજાનું ટેસ્ટી બને છે. આમાં એવા કયા મસાલા ઉમેર્યું છું, ક્યારે તમારે પાણી એડ કરવાનું અને કઈ રીતે પનીર તૈયાર થાય છે સ્ટેપ બાય સ્ટેપ. મસાલામાં સૌથી પહેલાં મેં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું. 1 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું કે જેનાથી કલર અને ટેસ્ટ બંને બહુ જ સરસ લાગે. 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કર્યો કે જેથી સારી એવી ફ્લેવર આવે. અને અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની. ટામેટાની ખટાશ થોડીક બેલેન્સમાં રહે એટલા માટે મેં ફક્ત 1 ચમચી જેટલો ગોળ એડ કર્યો છે. જો તમને પસંદ ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ અમારા ઘરે થોડું ગળ્યું, ખાટું અને તીખું વધારે ખવાય છે એટલા માટે મેં એડ કર્યો. હવે એડ કરી છે ક્રીમી ટેસ્ટ માટે દૂધ ઉપરની જે મલાઈ હોય છે, જ્યારે આપણે દૂધને ગરમ કરીએ છીએ ત્યારે જે મલાઈ આવતી હોય છે, તો 2 મોટી ચમચી ભરીને આપણે મલાઈ એડ કરીશું. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું. હવે આની અંદર એક મોટો ગ્લાસ ભરીને આપણે પાણી એડ કરીશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ ફ્રેન્ડ્સ, મેં એક વાટકીમાં પાણી લીધું છે. વચ્ચે આપણે સેન્ટરમાં આ રીતે મૂકી દઈશું અને ત્યારબાદ જે ભાતની આપણે ગ્રેવી કરીને પ્લેટમાં મૂકી હતી આની અંદર મૂકી દઈશું. હવે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે આને કૂક કરીશું. જે ગેસની ફ્લેમ છે બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ સ્લો પણ નથી રાખી, મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને કૂક કરીશું. 10 મિનિટની અંદર બહુ જ સરસ રીતે ફ્રેન્ડ્સ આ બફાઈ જતું હોય છે અને નીચે આપણે પાણી એડ કર્યું છે ગ્રેવી એટલે એ પણ નહીં દાજે. તો ચાલો હવે આપણે આને નીકાળી લઈશું. જો તમને આ રીત પસંદ ન આવી હોય તો તમે ઢોકળાના કુકરની અંદર પણ જે આપણે ખીરું તૈયાર કર્યું છે એને બાફી શકો છો, બટ આમ કરવાથી ગ્રેવી પણ સારી રીતે કૂક થઈ જશે અને સાથે સાથે જે આપણે પનીર તૈયાર કરવાનું છે એ પણ સારી રીતે કૂક થઈ જશે. તો ગ્રેવીમાં પાણી બધું જ બળી ગયું છે અને તેલ પણ સારી રીતે ફૂટી ગયું છે. હવે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી દઈશું અને ત્યારબાદ જે આપણે પનીર તૈયાર કર્યું છે એને કટ કરી લઈશું. પનીરને મેં કટ કરી લીધું છે. ચાલો, જે આપણે ગ્રેવી તૈયાર કરી છે લાજવાબ, એકદમ ટેસ્ટી અને ચટાકેદાર, તો તેની અંદર તૈયાર કરેલું પનીર ઉમેરી દઈશું. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, લાસ્ટમાં સૂર્યપ્રકાશમાં હું તમને આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું કે ખરેખર જે આ રેસીપી છે એ દેખાવમાં અને ટેસ્ટમાં કેવી લાગી મને. હવે બસ થોડીક કોથમીર ઉમેરી દઈશું અને ફરીથી આને મિક્સ કરી લેવાનું. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી સરસ મજાનું ચોખામાંથી બનતું પનીરનું શાક તૈયાર છે. ચાલો ભાઈ, આનો હું ટેસ્ટ કરી લઉં. સુગંધ બહુ જ સરસ આવી રહી છે. ચાલો ભાઈ, આનો હું ટેસ્ટ કરી લઉં કે જે આ શાક છે કેવું બને છે. વાવ ફ્રેન્ડ્સ, ખરેખર બહુ જ સરસ લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.